હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે। લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી અને જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને ખૂબ જ ઠપકો આપ્યો હતો। ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો, જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી કર્યું હતું અને રસોઈયાએ તેને બદલે કાજુ કતરી બનાવી નાખી હતી। ઓર્ડર આપનાર શખ્સને તેને જાણ થતાં તેઓ અત્યંત આક્રોશે ભરાયા હતા અને રસોઈયાને ભારે ઠપકો આપી અને લાફો માર્યો અને ધક્કો મારીને ઝપાઝપી થઈ, જ્યાં રસોઈયો બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પરિવારને તેનો મૃતદેહ સોંપાયો હતો અને જો કે મૃત્યુના કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યા બાદ જ ખબર પડશે। રસોઈયાના પરિવારે જે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યો છે કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈયાનું અવસાન થયું છે, જેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ધાનેરા પોલીસે ગુનો નોંધી અને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।